પાટણ નગરપાલિકા દ્વારા વિકસિત વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા સુદૃઢ બનાવવાના હેતુથી જીયુડીસી દ્વારા મંજૂર થયેલ અમૃતમ યોજના 2 અંતર્ગત વોર્ડ નંબર 11માં નવીન ઓવરહેડ ટાંકી અને અંડરગ્રાઉન્ડ સંપનું ખાતમુહૂર્ત પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલની વિશેષ હાજરીમાં કરવામાં આવ્યું હતું। પાટણના વિદ્વાન પંડિતના શાસ્ત્રોક્ત વિધિવિધાનના મંત્રોચ્ચાર વચ્ચે ટાંકી, સંપ અને ટ્યુબવેલનું ખાતમુહૂર્ત કરાયું હતું। નિર્મળનગર વિસ્તાર વિકસિત થયો હોય આ વિસ્તારના લોકોને પીવાના પાણી સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તે માટે પાટણ નગરપાલિકા દ્વારા વિકાસના કામો હાથ ધરી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે જણાવ્યું હતું। આજે પાટણ નગરપાલિકા દ્વારા નિર્મળનગર આ નવો જે વિકસિત વિસ્તાર છે આ વિસ્તારમાં ઓવરહેડ ટાંકી, અંડરગ્રાઉન્ડ સંપ આ ઉપરાંત બીજા પણ અનેક કામો અહીંયા શરૂ થવાના છે। આ કામ માટે 1 કરોડ ઉપરાંતની રકમ અહીંયા વપરાવાની છે અને અહીંયા ટ્યુબવેલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલે એ રીતે નર્મદાનું પાણી અને અહીંના ટ્યુબવેલથી પણ પાણી મળશે। એટલે આ નવો જે વિકસિત વિસ્તાર બની રહ્યો છે